સંઘમિત્ર કોમ્પ્યુટર વાલાસણ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો હું આપને કંઈક પૂછવા માંગુ છું। તમે આ ચિહ્નને ઓળખો છો? જો ના તો આ વિડીયો આપણા માટે ખૂબ ઉપયોગી છે। આપણી આસપાસ પ્લાસ્ટિકથી બનેલી અઢળક વસ્તુઓ જોવા મળશે, જેમ કે પાણીની બોટલ, સૌંદર્ય પ્રસાધનની બોટલ, કેરી બેગ, ડબ્બા, બોલપેન વગેરે। હવે જેમાં ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવામાં આવે તેવી દરેક પ્લાસ્ટિકની વસ્તુ પર આ ચિહ્ન ચોક્કસ જોવા મળશે। આ ચિહ્ન બોટલ અથવા ડબ્બાના તળિયે જોવા મળશે। ચેક કરી જુઓ। તો આ ચિહ્ન છે શું? આ ચિહ્ન છે 3R। 3R એટલે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ। આ ચિહ્ન સાથે તમને તેમાં કોઈ એક સંખ્યા જોવા મળશે, જે આપણને પ્લાસ્ટિકના પ્રકાર અને તેના ઉપયોગની માહિતી આપે છે। તો ચાલો જોઈએ આ ચિહ્ન આપણને શું માહિતી આપે છે। પ્લાસ્ટિક નંબર 1, જેને PET એટલે કે પોલિથિલિન ટેરેફ્થલેટ। આ પ્લાસ્ટિકનો ઉપયોગ પાણીની બોટલ, દવાની બોટલ અને જ્યુસની બોટલમાં થાય છે। ધ્યાન રાખો, દવા, પાણી, જ્યુસ વગેરે રાખવા માટે આ સુરક્ષિત પ્લાસ્ટિક છે, પણ તેને ઊંચા તાપમાનથી દૂર રાખવું જોઈએ। પ્લાસ્ટિક નંબર 2, HDPE એટલે હાઈ ડેન્સિટી પોલિથિલિન। આ પ્લાસ્ટિકનો ઉપયોગ ટોયલેટ ક્લીનર, શેમ્પૂ બોટલ અને ઓઇલની બોટલો બનાવવામાં થાય છે। નોંધ: આ પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરતું નથી। પ્લાસ્ટિક નંબર 3, PVC એટલે પોલિવિનાઇલ ક્લોરાઇડ। આ પ્લાસ્ટિકનો ઉપયોગ પાણીની પાઇપલાઇન અને રમકડાં જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે। નોંધ: જો ખાવા પીવાની સંગ્રહ કરતી કોઈ વસ્તુમાં આનો ઉપયોગ કરવામાં આવે તો સાવધાન થઈ જજો, તે આપણા માટે સેફ નથી। પ્લાસ્ટિક નંબર 4, LDPE લો ડેન્સિટી પોલીઇથિલિન। આ પ્લાસ્ટિકનો ઉપયોગ શોપિંગ બેગ, કેચઅપની બોટલ વગેરેમાં। નોંધ: આ પ્લાસ્ટિક સામાન્ય તાપમાનમાં કોઈ નુકસાન કરતું નથી। આમાં ખાદ્ય પદાર્થ રાખી શકાય છે। પ્લાસ્ટિક નંબર 5, PP એટલે પોલીપ્રોપિલિન। આ પ્લાસ્ટિકનો ઉપયોગ ગરમ ફૂડ આઇટમ્સની પેકિંગ, માઇક્રોવેવ કન્ટેનર્સ અને તેના ઢાંકણમાં। નોંધ: માઇક્રોવેવના વાસણ ખરીદતી વખતે આ નિશાન જરૂર ચેક કરજો। જે વાસણમાં આ નિશાન હશે તે વાસણનો ખોરાક આપણા માટે સેફ છે। પ્લાસ્ટિક નંબર 6, PS એટલે કે પોલિસ્ટેરીન। આ પ્લાસ્ટિકનો ઉપયોગ ફર્નિચર પેકિંગના ફોર્મમાં અને ડિસ્પોઝેબલ કપ, ગ્લાસ વગેરેની બનાવટમાં। ખાસ ધ્યાન રાખો, ખોરાક માટે આ પ્લાસ્ટિક સેફ નથી। આમાંથી સ્ટાયરીન નામનું ટોક્સિક નીકળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। પ્લાસ્ટિક નંબર 7, O એટલે કે અધર્સ, બાકી બચેલું। આ પ્લાસ્ટિકનો ઉપયોગ DVD, આઇપોડ, કોમ્પ્યુટર કેસીસ અને મજબૂત પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં થાય છે। નોંધ: આનાથી બનેલી વસ્તુથી બાળકોને દૂર રાખો, તે હોર્મોન્સને અસર કરે છે। તો આ વિડીયોમાં આપણે પ્લાસ્ટિકના 7 પ્રકારો વિશે માહિતી મેળવી, જેમાં નંબર 1, 2, 4 અને 5 એ આપણા સ્વાસ્થ્ય માટે ઓછા નુકસાનકારક એવા પ્લાસ્ટિક છે, જ્યારે નંબર 3, 6 અને 7 એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક એવા પ્લાસ્ટિક છે, તેથી તેનો ઉપયોગ આપણે સાવચેતીથી કરવો જોઈએ। આપને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકનને પ્રેસ કરી દો, જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે।